કચ્છના અબડાસાના નલિયા મધ્યે મહારાણા પ્રતાપના સ્ટેચ્યુનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં અનેકવિધ વિશેષતાઓ સાથે સામાજિક સમરસતાનો સંદેશ જોવા મળ્યો હતો. આ પ્રસંગે વિવિધ વર્ણ અને સમાજની દીકરીઓ, સનાતન ધર્મના પ્રતિનિધિઓ, વિવિધ સમાજના પ્રમુખો તેમજ ભાજપના અગ્રણીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જયદીપસિંહ જાડેજા, પરેશ ભાનુશાલી, હર્ષરાજસિંહ જાડેજા અને નંદિનીબેન સોલંકી સહિતના અગ્રણીઓની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમે વર્ણ અલગ હોઈ શકે, પરંતુ સનાતન સંસ્કૃતિ અને સમાજ એક છે તેવો ઉદાત્ત સંદેશ આપ્યો હતો. વિવિધ સમાજના લોકોની આ એકતા અને ભાઈચારાનું પ્રતીક બનેલો આ પ્રસંગ સમગ્ર અબડાસા પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તાલુકાના મુખ્ય સમાજના આગેવાનો જ્યારે બેઠા હતા ત્યારે એક વિચાર આવ્યો કે નલિયા મધ્યે મહારાણા પ્રતાપજીનું એક ભવ્યથી ભવ્ય સ્ટેચ્યુ અહીંયા નિર્માણ થાય એના માટે પ્રયાસ કરવા જોઈએ. ત્યારે પરેશભાઈ હોય, હર્ષભાઈ હોય, લાલજીભાઈ કટુઆ હોય, અન્ય સમાજના બધાના નામ લઈ શકાય, સૌ સમાજના આગેવાનો બેઠા હતા. ત્યારે એક વિચાર આવ્યો કે આપણે કોઈ એક વ્યક્તિ નહીં પણ અબડાસા તાલુકાના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા નલિયા મધ્યે એક સ્ટેચ્યુની સ્થાપના થાય. તો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે 18 વર્ણની દીકરીઓના હાથે સમરસતાનું એક ઉદાહરણ કહી શકાય કે તમામે તમામ દીકરીઓના હાથે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આવનારા દિવસોમાં આ જગ્યાએ અહીંયા મહારાણા પ્રતાપજીનું ભવ્ય સ્ટેચ્યુ નિર્માણ થશે ને આગળનો કાર્યક્રમ દશેરાના દિવસે સૌ આગેવાનો કહેશે એવી રીતે એનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થાય એના માટે સૌ પ્રયત્નશીલ રહેશે. અને આ વિસ્તારના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા નલિયા ગામમાં એક નમૂના રૂપ એક રોડ 7 કરોડના ખર્ચે જે નિર્માણ થઈ ગયો છે. અમે અહીંયાથી ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો સરકારનો પણ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરી છે. આવનારા દિવસોમાં નલિયાના 3 તળાવો બ્યુટિફિકેશનમાં લેવાના છે. 3 તળાવનું પણ સરકાર દ્વારા સારી રીતે નિર્માણ કરવામાં આવશે. આપ સૌનો આભાર. મહારાણા પ્રતાપ કી જય. આજે વીર અભડાઅડભંગ દાદાની જન્મભૂમિમાં જેમણે સુમરીઓ માટે પોતાનું બલિદાન આપ્યું એવી જ અખિલ ભારતીય સ્તરની એક વિભૂતિ મહારાણા પ્રતાપ, જેણે સમસ્ત સનાતન ધર્મ માટે સામે મુગલો આક્રાંતાઓ સામે લડીને જેમણે પોતાનું રાજધાની પૂરતું નહીં પણ ક્યારેક શરણાગતિ નહીં સ્વીકારનાર મહારાણા પ્રતાપનું આજે જે આ સ્ટેચ્યુ એટલે જે આ પ્રતિમાનું ખાતમુહૂર્ત થયું છે, એ ખાતમુહૂર્તમાં સમસ્ત હિન્દુ સમાજ તેમજ સમસ્ત સનાતન સમાજ દરેક સમાજની દીકરીઓ દ્વારા જે આ ખાતમુહૂર્ત થયું છે એ આખા અબડાસા તાલુકાને નહીં પણ આખા કચ્છ જિલ્લાને પ્રેરણારૂપ સાબિત થશે. મુખ્ય મથક ખાતે મહારાણા પ્રતાપજીની ભવ્યાતિ ભવ્ય મૂર્તિનું નિર્માણ થાય એના માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું. એની અંદર સમસ્ત અબડાસા તાલુકામાંથી સામાજિક આગેવાનો, સનાતની સમાજના સૌ વડીલો, મુરબ્બીઓ અને દીકરીઓના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. ખાસ તો વિશેષ આભાર ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા નલિયાની અંદર અબડા દાદાના સર્કલથી લઈ અને બસ સ્ટેશન સુધી જે 4 લેન રોડ બનાવવામાં આવ્યો છે અને જેના ભગીરથ પ્રયાસોથી અબડાસા તાલુકાના ધારાસભ્ય માન્ય પ્રદ્યુમનસિંહ દ્વારા થયા અને આજે આ એક ભવ્યાતિ ભવ્ય ચોક અહીં બસ સ્ટેશનની બાજુમાં નિર્માણ થશે અને મહારાણા પ્રતાપજીને યાદ કરતા, આપણા વીર પુરુષોને યાદ કરતા ભૂમિપૂજનનો આજે અહીં મહારાણા પ્રતાપજીની મૂર્તિનું અહીં નિર્માણ થશે. સમસ્ત તાલુકાની પ્રજા દ્વારા હર્ષ અને એની લાગણી છે અને ખૂબ સરસ પ્રતિમાનું નિર્માણ થશે. એ જ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, મહારાણા પ્રતાપ કી જય. આભાર, ધન્યવાદ. આભાર.